છે ડામોર અજયભાઈ અને અમે શિક્ષણા ફાઉન્ડેશનમાંથી આવે છે. એક NGO છે શિક્ષણા ફાઉન્ડેશન જે બેંગ્લોરમાં છે અને જે આ આખું ચાલે છે વિભા અમેરિકા CSR ફંડમાંથી ચાલે છે. અને અમારા શિક્ષણા ફાઉન્ડેશન અહીંયા સિંગવડ તાલુકામાં 50 શાળાઓ, પછી કડાણામાં 57 શાળાઓ, ડભોઈમાં 92 શાળાઓ અને ટોટલ એમ કહીને 199 શાળામાં ગુજરાતમાં કામ કરે છે. અને અમારો મેન છે આ ગણિત ઉપર કામ કરે છે, પણ ગણિતને જોડે અમે 5-4 મોડલ છે અમારી જોડે. મોટિવેશન, પછી સોશિયલ ક્લાસરૂમ, સ્ટ્રક્ચર્ડ પ્રેક્ટિસ અને માપદંડ અને મૂલ્યાંકન. તો અમે મોટિવેશન માટે અમે આ ગ્રીન સ્ટાર, પિંક સ્ટાર અને રૂપેરી સિલ્વર સ્ટાર આપીએ છીએ. આ અલગ અલગ, આ રોજ સ્કૂલમાં આવતો હોય તો એના માટે આ સ્ટાર છે, કોઈ ભાગ લેતો હોય બિન શૈક્ષણિક પ્રવૃત્તિ એના માટે આ છે, અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ લેતો હોય એના માટે આ છે. અને બીજી વસ્તુ અમે મોટિવેશન માટે આ સર્ટિફિકેટ આપીએ છીએ. તો આ જેટલું જે કામ કરે, જે રીતના એને મળ્યું હોય સ્ટાર, તો એ રીતના અહીંયા ચોંટાડી દે. એ રીતના આ સર્ટિફિકેટ છે MLJC, માય લર્નિંગ જર્ની સર્ટિફિકેટ. અને બીજું છે સોશિયલ ક્લાસરૂમ. અમે 2 ગ્રુપ બનાવીએ છીએ. એક પિયર લર્નિંગ ગ્રુપ જે ભણવા માટેનું હોય છે, 5 વિદ્યાર્થીનું, 6 વિદ્યાર્થીનું, એ રીતના. તો 5 વિદ્યાર્થીઓ હોય એમાંથી એક લીડર બનાવે જે હોશિયાર હોય. તો બાકીના 4 વિદ્યાર્થીઓ આવડતું ના હોય તો એ બાળકો એમને લીડરને શીખી શકે. અને એક બીજું છે પ્રેરણા ક્લબ. તો આખું પ્રેરણા ક્લબ બનાવીએ 10 વિદ્યાર્થી પર એક બનાવતા હોય દરેક ધોરણ વાઇઝ 4 થી 8માં. જો ચોથા ધોરણમાં 10માંથી એક વિદ્યાર્થી બનાવીએ, જે લીડર બનાવે એ ચૂંટણી કરીને બનાવતા હોય, જે રીતના બાળ સાંસદ છે એ રીતના. તો એ બનાવતો એને આ બેજીસ આપી દઈએ. એટલે આ 4 ખૂણાવાળો છે એટલે ચોથા ધોરણનો, 5 ખૂણાવાળો છે એટલે 5મા ધોરણ, 6 વાળો તો 6ઠ્ઠાનું, પછી આખું બની જાય 7મું અને 8મું. પછી આખી પેનલ બની જાય, એમાંથી એક ચૂંટણી કરીએ 7મા 8મામાંથી અમે પ્રેસિડેન્ટ બનાવીએ છીએ. એટલે આ બાળ સંસદ જે બાળક સંચાલન આખું સ્કૂલનું કરતું હોય, એમ જ્યારે સાહેબ સ્કૂલમાં ના આવતા, રજા ઉપર અથવા તાલીમમાં ગયા. અને આ મોડ્યુલ છે, પહેલું છે F1 સંખ્યાઓનું. આ આખું 20 દિવસનું મોડ્યુલ છે અને રોજનું બાળકને એને 1 દિવસનું કાર્ય પૂરું કરવાનું અને જાતે પૂરું કરી અને અહીંયા તારીખ મારવાની. એ તારીખ સામે પૂરું કરે એટલે અહીંયા મારવાની અને જાતે એને ગુણ ચેક કરી અને લખી દેવાનું. દિવસનું એક પાનું ભરવાનું. આખું 20 દિવસનું છે અને 20 દિવસનું આ ભરાઈ જાય એટલે એને બીજું મોડ્યુલ આપીએ છીએ. એ રીતના ત્રીજું, ચોથું એટલે 7-8 સુધીનું આ મોડ્યુલ છે. અને છેલ્લું છે અમારું માપદંડ ને મૂલ્યાંકન. તે મૂલ્યાંકન માટે અમે આ નિદર્શન ચાર્ટનો ઉપયોગ કરીએ છીએ. આ બાળક દરેક ધોરણમાં આપતા હોય એનું નામ લખેલું કે ભાઈ એને F1 મળ્યું સંખ્યાઓ પૂર્ણ થઈ જાય તો અહીંયા ટીક માર્ક કરેલું. એટલે જે પણ શાળાના સાહેબ હોય, BRC સાહેબ હોય, ખુદ અમે કોઈ બહારથી જો આવીને જોવે તો એને ખબર પડે કે આણે પૂરું કર્યું છે, આણે નથી પૂરું કર્યું. એટલે આ રીતનો અમારો આખો પ્રોગ્રામ ચાલે છે. થેન્ક યુ સર.